બે ધોકા સોડ્યા 3-4 તો ગલ્ફો ઉપર સોડ્યા ભાદે ખુદી ઉપર તમે ના નથી પાડી મેં કે હરફેટ મને આવતો તું અત્યારે પણ હું તો ડેહરી જાતો તો મેં કીધું ચીલા તો થોડા આવે પોતે આગલા તો થઈને આવશે મેં કીધું ચીલા તો થઈને તેમાં હેડ્યો તો તો પછી બસ ધવરાજ ના આમ સોનમોન ઉડી હેડવાનું હતું તારે કાંઈ હું ઘા તો ઉડી હેડ્યો એમ હતો હા. પણ પોતે ગેરા રાખ્યો મારે કોમ છે એમ કરતું હું ઢળવાનું હતું તમારે ભલે કોમ રહ્યું પેલી વાત કરો પ્રેમજી તમે મારું સરણું ખાઈ ગયા હા સમણમાં ટટકાયો હા ભેગા ને ભેગા ફર્યા હમ. હું તમારો કે ભેગો રહીને તમને હું મદદ કરીશ તો ખૂબ મદદ કરીને શું તાર મદદ કરી હા. તો હું જીતી ગયો છું ને ચમ નહીં જીત્યા ક્યાં જીત્યા હતા ખાલી હાથ હોટ આયા જ છે આ ઘરના જ આયા ખાલી તો ઘરના કેવી રીતે આયા તો તમે ભેગા ને ભેગા ફરતા હતા તો અમે તો આલ્યું છે હા? તમારા ઘરના નહીં આલ્યું હોય તો શું આલ્યું છે ને નહીં આલ્યું હોય શું વોટ કહે? વોટ વોટ જુઓ હા. મારા ઘરના હાથ હાથ હોટ મેં કણે લઈને કરાયા મશીનમાં તેમ ટાપ, તમે એમ ટાપ. કહો કે મારા હાથ દોટા આયા બરોબર હા તો તમે એમ વિચાર્યું છે કે મારા ઘરના જ આયા હા તો મારું વોટ ચેજ્યું તમને ખબર તો આલ્યું છે ને હા શું બોલતો હો પ્રેમજી હા શું તારા હું તો શીખર પણ કોઈનો હગો થશે નહીં આર્યો ઈ. પણ આખા ગામમાં પ્રચાર કર્યો મેં કે જલુદીન વોટ આલ દો જલુદીન જીતાડ દો બરોબર એટલે વિકાસ ખૂબ થશે આ વિકાસ ખૂબ થશે એ વાત હતી હમ હું ચૂંટણી ભોર્યો તો તમારે એમ ના કહેવાય કે ભાઈ ઉભા મત રહે તો હું વોટ હાલવાનો નથી નથી ને એ નથી આલ્યું જ શું નથી આલવાનું તારું વોટ આવ્યું નથી મારી પાસે મારે 8 વોટ થવા દો ને હા તો પણ થવા દો ને તો તારા ઘરમાંથી સવેણાના પેકેટ હાકી રહ્યા હા. ઈ ચઈ ગયો કોહાડો ઈ તો હવે ઈ છે હમણાં જે કોહાડો મારી પેલી મારે સવેણાના પેકેટ છે મેં લઈ કે હેઠ પેકેટ તો પણ જતા રહ્યા છે અત્યારે થોડો રે હે ના એ તો કૂતરે ને ઉતરે ખવડાવી નાખ્યા તો તું ભેગો ને ભેગો ફર્યો હા. ભેગો ને ભેગો પ્રચાર કર્યો તો તે જ મને વોટ નહીં આલ્યો. આ તો ક્યાંથી આલે આરે મને આલી વોટ આરે અરે આલ્યું તું મેં તમને મેં આલ્યું છે બોલતો આવડે ને ઉભા બેઠે ચાલો. કયું શાંતિ રાખો અત્યારે ના મારા કોઈ હા આલ્યું છે વોટ તમારે આલ્યું છે હોય પ્રેમજી હાથું બોલતો હો હાથું આલ્યું હો હાથું કહું છું હો હાથું આલ્યું હતી 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 હાથું કહું છું હાથું આલ્યું છે પા હે હોય હાથ કેમણે આલ્યું છે આલ્યું કેમણે કેમણે આલ્યું છે કે પેલું આલ્યું છે શું આલ્યું છે વોટ પછી આલ્યું મને વોટ થી અરે પણ અસલ મસ્ત આમ બટન દબાવી અરે પણ તે મને વોટ આલ્યું નથી 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 તો તું નથી આલી હાથું બોલી જાજે તમે આટલા બધા રીસી કેમ બનાવો તો આલ્યું તો તમારું ઓલું નિશાન હતું ફાટેલું સંપલ અરે ફાટેલા સંપલ વાળા હમણાં ઉભા બેડમ ટાકાયું ઈ મારું છે હતું તો આ મત ગીત તમારું છે એટલે અરે તમારે પણ મોન રે ને ફાટેલા વાળી તો અત્યારે શાંતિ રાખતું હે? તમારે આલ્યું છે પૈસા વોટ અમે તમે વોટ મને આલ્યું આ પણ તમારો પ્રચાર કર્યો છે ને મેં આખા ગામમાં પ્રચાર કર્યો તમે હા. તો તમારા કુટુંબમાં તમારા 4 જણા ખરા ને તમે હા હે હા 4 તમે હા અને 7 મારા 7 ને 4 11 11 વોટ થવા દો તમારે કેટલા જણા 2 જણા ડોસી ડોહો 2 ડોસી ડો અમે બે 11 13 વોટ થવા દો ને થવા દો તો ડોસી ડોહો ને 2 વોટ ને 5 સવણા પેકેટ તમે કાકા આલીને આયા છો એમ ઈ વોટ આલ્યા નહીં તમે પેકેટ તો આલ્યા બધે નામ તો આલ્યા છે તો તમે મને જીતાડ્યો તમને ઈકો તે દાડ મીટિંગ ભરી એમ નહીં જરૂરી અમે તો કદાચ વોટ આલ્યા હોય બીજો ગામ નહીં ના આલ્યા હોય તો હા આજ ગામમાં હું છોડવાનો નથી કોઈ હા બધાને મારવાનું હું બધે આવો વોટ ના હાલ મારવાનો છું ઓને તો ભૂખો બેઠો બે ટાટકાવાની જરૂર છે હવે બે તો અમે ટાટકાઈ ગયું લે તમારે કરવાનું શું થયું કે મને વોટ કેમ ના આલે તમારે તે દાડ મને ના પાડવું હતું કે ભાઈ હું વોટ તમને નહીં આલું તો હું ના ઉભો રહો પણ એમાં કેવું શું ખબર છે હા શું કહો તમે પોસ વરા કર્યું શું છે હે પોસ વરા કર્યું શું ઘરે નથી બનાવ્યું ઘરે નથી બનાવ્યું ઘરે તો તમારે ઘરે કર્યું છે તો હજી પોસવડ લાવ્યો તો આ રસ્તો આખો ગારો ગારો પડ્યો અત્યારે હેડે એવું નહીં આ રસ્તો હા પોસવડ ફેર લાવ્યો હોત તમારે પ્લાસ્ટર બાકી છે પૂરું એમ નહીં જલ્દી અમે કદાચ તમને વોટ આલ્યું છે બરાબર તમે કહો નથી જ આલ્યું હા. પણ અમે કહે રાખી આલ્યું છે હા. પણ ગોમ ને બીજે નહીં આલ્યું ચમ નહીં આલ્યું હોય કોક ગોમમાં તમે નહીં કર્યું હોય તાર ને કેમ લે ઘરે આખું ઘર નથી બનાવ્યું ને એ તો તમારું ઘર બનાવ્યું છે ગોમ વાળા ઘર હાલવો પડે ને બોલે ગરીબ ના હાલવો પડે આલે છે ને નહીં આલે છે ક્યાં આલે આલ્યા છે ઈ ખરું પાસે પતંગ છે ને હોય એમ શું કરવાનું હતા આ તો પણ એક બે આલ્યા છે કો બીજા તો બચ્યા નહીં અત્યારે છે તો મારે ઘર નતું મારે પેલું ચડાવવું પડે ને. આ તો પણ રસ્તા કાઢા પડ્યા તો તમે- રસ્તા કરાવવા પડે તો એને ફેર મને પોસ્ટ જીતાડ્યો હોત તો તમારે પ્લાસ્ટર ના થઈ જાય ઘરને આ તો અધિકાર પોતેનું કરે છે તો કોણ હાલે વોટ હા તો પછી કોણ હાલે તમારે વોટ કહે દઉં આમ તોય તમે એમ કહો ધોકો લઈને મારવા આવું તો ધોકો લઈને હું તો મારવા નથી તો પાકે જ છે કૂટવાના બધાને હું આજે હા તો પણ અમને તો કૂટ્યા હવે ગોમ ને બીજો ચિયો માથા ભાઈ મળી ગયો તો તમને થોડી નહીં નાખે મનથી માથા ફરી મળે તો હું 2 માં થાળો છું
હા. 2 માથાળા હોય તો ચિયોક 4 માથાળા હોય પાછ. એમ નહીં મારે વોટ તમારે આલવાનો નતો બસ બસ હવે ઘણાય માર્યા ભાઈ. તો ખાઈ ગયો છે સામેનું બધું આપણે ખાઈને ખૂટાય ના વોટ આલવું પડે તમે પોસ વરાય કોઈ કર્યું નહીં એટલે આ તો સવાણું કાઢું છે. હે પોસ વરાય તમે કોઈ કર્યું? કમલા પણ તમે આમ ખાઈ પીને વળી ગયા છો તો ખાઈ પીને વળી ગયા મારા ભેગા રહીને ખર્ચો કરાયો અને ભેગા રહીને હરાયો હોય ને વોટ પણ આલ્યું નથી પેલા વોટ તો ના આલી 2 સરપંચ તમે ઉભા રહ્યા રે ધારો કે 2 સરપંચ ઉભા રહ્યા એમાં એક હાથો જીતે ને એક હાથો હારે એ તો હારે તો પણ એને કેવું પડે ને ભાઈ તમને વોટ નહીં આલે તમે મત ઉભા રહ્યો તો તમે ના ઉભા રહો એ વાત તમારી કેવી સાચી છે હા. અહીંયા કેવું પડે પહેલથી રમતું હતી હા. વાપલો મારી વાત અત્યારે યુવા સરપંચ આવે કે નહીં હા તો કોઈક વિકાસ લાવે એમ એ વાત સાચી છે ગણેલો હોય કે નહીં તો એને કચેરીને પગથિયે નહીં પાડ્યા હોય હું સરપંચ આ હતો શું ને. શું વિકાસ કરશે હા, તમે સરપંચ હતા બોમ્બમાં બધા ખાડા ખાડા કરીને મિલ્યા ઠાવે હા તો હવે બુરાવાના હતા ને પણ હવે એને તમે લાવત તો બુરાવત હા. એને તમે ખાડા બુરાઈ હા. અને પછી તમારા ઘરનો હમ કરવા વળી દીધો તમે મારા પ્લાસ્ટર બાકી તો થઈ તો જ ને પોતે હા, એટલે તમે ઢોકાયું નહીં હજી. હજી પોતે ઢોકાયું નહીં કર અને હા. પ્લાસ્ટર કરવું. પણ હવે મેં એવું વિચાર્યું હતું કીધું 5 વર્ષ છે ને બધી ગ્રાન્ટો ભેગી કરું અહીંયા હા. અને પછી બીજા 5 વર્ષ આવે કે ને એટલે બધી વાપરી નાખું કોમમાં હા તમારા ઘરમાં બધી વાપરી નાખું ના ના એવું નથી રમતું હતી હા જલ્દી તો વાપરશે પણ બીજા રહ્યા ને એ ખાઈ દે હું શું ખબર પડે છે કે કેટલા ગ્રાન્ટ માંથી આવે છે તમને ખબર હોય આગળ તમે કચેરી આમ પગથિયે પાડ્યો છે ના હા તો પણ કેટલી ગ્રાન્ટ આવે તમને ખબર છે ના. પૂરી ના અત્યારે યુવા તો પેઢી પછી? આવે કે નહીં હા. એટલે કોઈ કાગળિયું કરાવવાનું હોય તમે તમારા પાસે અમુક કાગળિયું કરાવવા આવ્યો હા. તો તમને ખબર ના પડતી હોય તો તમે શું કરો ના એ વાત હતી અને ઓલો કોઈક હદમણું મોણો હોય ને જાય ને કાગળિયું કરાવવા તો એમ ઊભો કરી આલે કે અમને ટાઈમ ના લાગે ભલે કલાક ઊભો રહે પણ કાગળિયું તરત ને તરત કરી નાખે અને તમને કોઈક એમ કે કલાક ચડાવો તમે પછી કલાક ચડી કહો પાછે કાલે આવો હા. પણ મારું સવેણું ખાઈને વોટ કેમ ના હાલે સમયનો જ ગાતો છે બીજું કઈ અમે 5 વર્ષ તમે સરપંચ નહીં રહ્યા રહ્યા છે ને આ તો ગામનો એટલું તો ખોઈ જ નાખો સિરા આમ હું તમારે હારીને હારી રહ્યો કે નહીં હોત તો તો પ્રચાર તો પેલાનો કર્યો હોય તો આ ખૂટ્યો તો મને ખાઈને ખૂટ્યો ને ખૂટ્યો નથી હવે તમને જોવા મળશે કે નવો સરપંચ આવ્યો અમારા ગામમાં શું સારું થાય તમને જોવા નહીં મળે હું જોઉં છું કે અરે ચો 5 વર્ષમાં વિકાસ કર્યો છે તો 2 વર્ષની અંદર તો વિકાસ ના કર્યો ને તો એને હું સસ્પેન્ડ કરી નાખ્યું હા એ તો પણ ગામવાળાને નહીં દેખાય હા ગામવાળાને આ નહીં દેખાય તમે સસ્પેન્ડ નથી છે કે છે તમારે એમ થઈ જાય મેં તો ગામમાં એમ નહીં વાત સસ્પેન્ડ નહીં વાત મૂલ્ય હાર્યા ના હા એવી રીતે એ સસ્પેન્ડ થઈ જાય પછી જો વિકાસ નહીં કર્યો તો 5 વર્ષ પર વિકાસ નહીં કરવા તમે નહીં દીતાડો ના ના અને વિકાસ કરશે તો તો હવે એ તો તો એમને ફરી આવી જાય દીધા છે. સરપંચમાં બિનહરીફ હોય તો અત્યારે તમે મને એવું કીધું હોત બેહારીને ભેગા કરીને તમે રાવણો જે દાડ મારા અહીંયા કર્યું હા. ત્યારે તમે શું કીધું કે જલ્દી તમે તાર ફોર્મ ભરો પરો 5 વર્ષ તમને આલ્યા ફેરે તો એ દાડ તમે મને એમ કીધું હોત કે ભાઈ આપણે છે તમે થઈ ગઈ ઉંમર તમે 5 વર્ષ રહ્યા છો તો કોઈ યુવા પેઢી ભણેલો ગણેલા છોકરાને રાખો તો આપણે બિનહરીફ કરી નાખે તો પૈસા આવે તે દાડ તમે શું કીધું મને મારી વાત સાંભળો હા બે ભાઈ આપણે હગા 2 ભાઈ ફોર્મ ભર્યું રેડી હા. 2 ભાઈની વિરુદ્ધ છે હવે તમે અને પ્રેમથી ફોર્મ ભર્યું તમને હું ના પાડી કહું ફોર્મ ના. મત ભરો ના હું પ્રેમથી ના પાડી કહેવાનો ના. તો અમારે તમને છે કેવું કે તમે ફોર્મ મત ભરો તો પણ મને તો કહેવરાય ને એ તો એનો પ્રશ્ન છે તાર મને કેવું ના દો કે ભાઈ જલ્દી આ ફેર હું તમને ગતું વોટ આલવાનું નથી આ તો પણ મારા એકલા વોટે શું થાય તમને ખબર તો હોય કે તારે એમ નહીં વાત ચલો દી હોપલો તમે ગામમાં વિકાસ શું કર્યો છે આ રસ્તા કાં થા પડ્યા તો પછી મોણાને ખબર પડે ને કે આ સરપંચ આપણે કોઈ કોમનો જ અને નથી બીજી વાત કે એ બાપડો શું કરે હા. તમે તમારું સમૂહ કરો છો એ ખુદ પતરમ રહ્યા છે હા તો પણ એનો પછી મતલબ તાકતા જ નહીં કહેવાનો મતલબ મારો શું છે તમને ખબર છે બરાબર? કે આપણે રાવણું તે દાડ મારા ઘરે ભેગું છું મેં કીધું ભાઈ હું ફોર્મ ભરવા માંગુ છું કે એનું શું કરી શકો તો તમારે એટલું જ કહેવું પડે ને કે ભાઈ તમે આ ફરે જલ્દી ઊભા નહીં રહેતા વોટ નહીં હાલ અમે યુવા સરપંચ ઊભો કરો છો ને બિને રિપ્લાવ તો ગામમાં ફાયદો ના થોત હા તો એ હું કહેવા માંગુ ઈ છું તો ઈ જ કર્યું છે તારે હા તો ઈ જ નહીં કર્યું અમે તો પણ ચૂંટણી શું કેમ કરાય મારો ખર્ચો શું કેમ 3 લાખ કરાય એ ક્યાંથી કાઢવો મારે એ તો પણ નીકળી જાય કોઈ એમ નહીં જલ્દી આ પોસ વરા કાઢું એ તો કાઢવું જ પડે ને કહું. એમ નહીં 3 લાખ રૂપિયા થોડા ખાતા હશે આમ તો ઘણા ખાતા હશે અલ્યા 10-15 લાખ ખાતા હશે હા. મને કેમ ના દીતાડ્યું આ ટોકો તોડી નાખશે એમ કરી એમ મને જીતાડ્યું કેમ? હોય આમ કરી હું શું કહું ખબર તમે મને વોટ કેમ ના આલે એ કહો પહેલું તો વોટ પણ કેવી રીતે હાલો તમને કહેતું તમે તાર કોઈને મને ભલે વોટ ના આલ્યા હા જો 2 વર્ષની અંદર આ સરપંચે કોમ ના કર્યું ને હા તેને હું સસ્પેન્ડ કરાવી નાખ્યું રેડી હા હા તમારે કશું વાંધો નહીં આ તમ તારા આપણે એવું લાગશે ને તો હું તમારે આવીશ આ બે થઈને એની સૌદો કરાવી નાખશે રેડી રેડી હું એને સસ્પેન્ડ કરાવી નાખું ને હું હેડું રહું દોર છું રેડી એ તો બંધ થયા બંધ થઈને નીકળો તમે ખબર નથી દાશે પર હાર તો આમ થઈને જો શું કીધું હા હે પ્રેમથી. રમતું હતી હા આવા તો સરપંચ કેવી રીતે લાભા કહેતું અલા એમને એમ માથું ખાઈ જાય રોજ એમ નહીં પોસ વરા હાર્યા બરોબર હા. પોસ વરા મેં કર્યું શું છે કશું નવું કઈ રહ્યું નથી આ મોહણીય મૂલ્ય પત્ર છે ને એ એમને ફોડાળા વળી જાય. હા
એ તો ઠીક છે, રસ્તા તો સારા કરવા બચાર દૂધ ભરાવા જાય, કોઈ સાર લઈને જાય, એને કેટલી તકલીફ પડે રહી હતા. એ વાત સાચી છે. હા, યુવા સરપંચ કોઈક આવે જ નહીં હા. ભણેલો, તો એ જાય ગ્રાન્ટ પાસ કરે, લાવે ગોમમાં, અને ઓલા જાય પણ કે કાલે આવતું તો આ રાત કે સારું અમે કાલે આવશું એમ કરી આવતા રહે. પણ આ ઓયડી પોસ વરાય રહ્યા કે નહીં, પોસ વરમાં એને ઘરનું જ સાદું કર્યું. ઘરનું સાદું કરી નહીં કર્યા પૂરું. જેમ કે હીરા સરપંચ હતા બરાબર, એને તો કોઈ ઓછું આવડે, એ તો ખાતા ખાતા પણ આજુબાજુ વાળા ખાઈ જાય ને પૈસા. ને આ કોઈક મોટો યુવા હોય કે નહીં, હા. એને ખબર પડે કે કેટલી ગરાંડ આવે છે, હા. કેટલી વસ્તીઓ આમ ફાળવી, હા એને પહેલથી ખબર હોય તો એ પ્રમાણે અહીંયાથી લાઈ કરાવી રહ્યો. હા, એના લીધે જ તાર મેં વોટ નહીં આલ્યા. જો કે નહીં પોતાનું ને પોતાનું બધું કર્યું ખરી, સામેણાન બવેણાન પેડાન બધું લઈને વસ્તી ના આલ્યો, પણ પ્રચાર પેલાનો કર્યો હતો. રાખોદીનો હા હોય તો રાતે રાખોદી જીતી ના જ તો એના હાથું જીતાડ્યા છે. હવે તો આ પોસ વરસ જુઓ છે, હા. એ ચમચમ કરે છે. પોસ વાર નહીં 2 વાર આપણને જોવા મળશે, 2 વાર અમને જોવા મળે, જોવા તો 12 મહિનામાં જ જોવા મળશે, પણ 2 વાર સુધી શાંતિ રાખો. હા હા પછી શું નવું કરે છે, જૂનું કરે છે. 12 મહિને પોતે હજી ખબર જ પડશે કે ચેવું ચેમણા જાય છે. ના ના પણ પૂછી એમ નહીં તોય મૂલ ભણેલો ખરી આ ભણેલા છે અને યુવા સરપંચ કરીને એટલે ખબર એમને એમ તો કોઈ આ સરપંચ સુબાનો કોઈ ના આવે ને કચેરી દઈને પાછો કે હું કાલે આવશું, હીરો પૂછે કે શું છે શું નથી, ચમકારી ગ્રાન્ટ પાસ બોલાવો. છે, થાય છે કે નથી થતી, હા, કે ઈ તો સરકાર સાચું. આગળથી અટકાય છે કે નહીં અટકાતી, એ તો બધી ખબર તો પડે ને એમ ચમ ના ગ્રાન્ડ પડે. આગળથી ચેટલી આવે છે, શું ચેટલી હોય ફાળવી, હા એ ખબર એને પડે. શું શું વસ્તુ કરવા માટે શેના માટે ગ્રાન્ટ ફાળવી છે. હા ઈ આ તો જરૂરી જોવું તો ખબર છે, ગ્રાન્ડ આવે ને એટલે કોઈક ફોન કરે કે ગ્રાન્ડ આવી છે, પછી જો ઓલો આલે 10-25 લઈને આવ્યા. હા બસ ઈ પાછી એક ગોમચે વાપરે ને ઘરે વાપરતા હતા, હા. બીજું હવે કશું મારી વાત કરતા સાંભળો. હા હમણાં એ 2-3 દાડા પોચે પાસે ન હતા, હમણાં નવી ચૂંટણી થયેલી છે ને, ના- નથી જાવ ગતું પણ આ ઘરે ધોકો લઈને આયા રા કરો છો, હવે પોચે નજરે ના આવતા, નથી આબુ. મારે તો હું તો ખેતરમાંથી માળીએ હુઈ રહેવાનો છું. એટલે હવે પોચે કરશે ને લોબુ, હમણાં નજરે ના થતા. ના અને ના આ તો મને- રીહ માં છે, 2 પોઠા ફેરે ટટકાય પર. એમથી હા બીજી વાત તને કહેતો છું હા કે તમે જલ્દી હારી ફરો છો એનો ના નથી, જલ્દી હારી તમે ફર્યા અને પ્રચાર રાખુદીનો કર્યો. આ તો પણ આ એમ નહીં, ત્યારથી અમે હતા અહીંયાના પેનલમાં બરાબર, એટલે રહેવું તો પડે ને, ના, રહેવું પેનલમાં રહેવું પડે. આ તો રહ્યા ખરી, પણ એટલે એવો વિચાર આવ્યો કે કોઈક યુવા સરપંચ લાવો તો વિકાસ સારો થાય. રહ્યા એના પેનલમાં રહ્યા ખરી, પણ પ્રચાર પેલાનો કર્યો ને અમે. નવા થાથી પ્રચાર રાખુદીનો કર્યો ને, હા એટલે જ તમારી વાતની ખમાન મદા થશે ને, તમારી વાતની ખમાન મદા ના થોત. હા. તમે યુવા ઓલો લાયો ને સરપંચ, એટલે જ. આ બરાબર તમે આયા તો થોડા ઘણું કીધું તો ખરી. હા સારું લ્યો. એ સારું આવજો. લ્યા તા હાર પેમથી મોય દઉં. એ સારું હે. હા